બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢથી ડીસામાંથી પસાર થતી નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન આજરોજ રાણપુર વિસ્તારમાં લીકેજ થતાં લાખો લીટર પાણી ખેતરોમાં વેડફાયું હતું. પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે મોટા ફુવારાની જેમ પાણી બહાર નીકળ્યું હતું અને આ પાણીનો પ્રવાહ વહેલી સવારથી જ કલાકો સુધી ચાલુ રહેતા આજુબાજુના અનેક ખેતરો નદીના પાણીની જેમ ભરાઈ ગયા હતા. આ વિસ્તારમાં મોટાભાગે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, ત્યારે આ નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં તમામ પાણી આ વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ભરાઈ ગયા હતા, કે જેને કારણે મગફળીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વહેલી સવારે જ્યારે નર્મદા વિભાગની પાઇપલાઇન લીકેજ થઈ હતી કે તે સમયે જ ખેડૂતોએ તાત્કાલિક આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં આ પાણી નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા બંધ કરવામાં ન આવતા આજુબાજુના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આજે તમામ ખેતરોમાં જે પાણી ભરાઈ ગયા છે તે વરસાદથી નથી ભરાયા, પરંતુ નર્મદા વિભાગની જે પાણીની પાઇપલાઇન લીકેજ થયું છે તે પાણીમાં ખેતરોમાં ભરાયું છે. ખેડૂતોના ખેતરો સુધી જવાના રસ્તાઓ પણ આ પાણીથી ભરાઈ ગયા હતા. તે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ આ તમામ પાણી ખેડૂતોના ખેતરોમાં બનાવેલ પશુઓના તબેલાઓ સુધી પહોંચતા પશુઓ પણ પાણીમાં જોવા મળ્યા હતા. ત્યારે આ નર્મદા વિભાગની પાણીની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોને પોતાના ખેતરમાં મગફળીના વાવેતરમાં મોટું નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે ખેડૂતોની જમીન અને પાકમાં જે નુકસાન થયું છે તેનો સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.